મોર્નિંગ, હર હર મહાદેવ। તમારું મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આ છે પાર્ટ 2 અને આજે અમે આવ્યા છીએ ઉપરકોટ આવ્યા છીએ જૂનાગઢમાં। એ જોવાનું છે। જોકે અમે અંદર એન્ટ્રી તો લઈ લીધી છે, હવે ફરવા જઈએ છીએ। થોડું ઘણું ટોપ ને એવું જોઈ લીધું, એ શૂટિંગ આવી ગયું છે તો તમે જોઈ શકશો। એ તો અમે આગળ શું જોઈએ એ તમને બતાવશું। બન્યા રહ્યો મારા બ્લોગમાં। અને ઓલો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો। આ પણ બ્લોગ કેવો લાગે એ પણ કમેન્ટ કરી દેજો। બન્યા રહેજો મારા બ્લોગમાં। હેલો મિત્રો, અમે આ કૂવો જો આવી ગયા છીએ। જોઈ લ્યો। આ કૂવો હે, હવે કયો કૂવો કહેવાતો આપને બહુ ખ્યાલ છે નહીં। તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરી દેજો। ઉપરકોટમાં આવેલું છે। ભાઈને થોડું ઘણું આની ખબર છે તો આપણે એની પાસે જાણી શું છે આનું। આ કહેવાય છે અડી કડી નવગણ કૂવો। બધા એમ કહે છે કે જી જીવ ન જોવે એ જીવતો મૂવો। આ એ જ છે અડી કડી નવગણ કૂવો। આ ટાઈપનું જોઈ હે। શકો છો। આ તમે જોઈ શકો છો, આને કૂવો કહેવાય। અને હજી અમારા મામાની આવે છે। તમે જોઈ શકો છો નજારો કેવો છે। અને આ રાજા સમયોની છે। આ બહુ જૂનું છે આવડું। આ ટૂંકમાં પણ જોવાની બહુ મજા આવે। એકવાર આવજો ખાલી। આ છે લોખંડનો બનાવેલો સિંહ। એમ કહેવાય કે બેસ્ટ ઓલા વેસ્ટમાં બેસ્ટ બનાવેલું છે। આ બધું ફોર પાર્ટનું જ બનાવેલું વેસ્ટેજનું। જોઈ લો, તમને એમ લાગે કે ના ઓરિજિનલ જેવું જ છે। હા, વેસ્ટમાં બેસ્ટ બનાવેલું છે। બધું ગાડીનું જ છે। જોઈ લો બેરીને। આ ટાઈપનું હોય છે। એવું ઘણું બધું છે, હજી તમને બધું બતાવશે। બન્યા રહેજો મારા બ્લોગમાં। ટોપનો ગોળો કહે છે આને। અને જ્યારે યુદ્ધ થાય ત્યારે આને ખોળવામાં આવે છે। અને આ લોખંડનું છે હાવ। અત્યારે તો આ જામ પડ્યા છે ટાયર બાયર બધી। તો તમે એકવાર જોઈ શકો છો લુક કેવો આવે। આપણાથી તો મિત્રો આ ઉપડે નહીં। આ હાવ જૂના જમાનાનું છે। આ ઘણા વર્ષો થઈ ગયા છે આને।
નવકણના કુવાકોટ અને એલિકોટ છે મહેલ, એ તમને બતાવશું. ચાલો. તમે જોઈ શકો છો નજારો. આ નવકણનો કૂવો છે, તમે જોઈ લ્યો ખાલી. મજા જ આવ્યા રાખે. જો મિત્રો વ્યૂ કેમ આવે બાકી વ્યૂ. આ છે નવકણનો કૂવો, તમે જોઈ શકો છો. આ ટાઈપનું છે. હજી અંદર જવાનું છે. હજી પરત આગળ હોય ગયા. આ ટાઈપનો કૂવો છે. અમે અંદર આવી ગયા છીએ. આમાં કાંઈ દેખાતું નથી, અંધારો અંધારું હોય તો અમે અંદર આવી ગયા. આ કૂવાનું પાણી છે. બહુ ઊંડો કૂવો હતો. જોઈએ એવા થાકી ગયા છીએ. હજી તમને ઉપરથી બતાવું કેવું છે. જોઈ લો. સાવ નીચે ગયા હતા, થાકી ગયા થોડા. ચાલો મળીએ આગળ. ફાઇનલી અમે રાજાના મહેલ આવી ગયા છીએ. અને આ ટાઈપનો મહેલ છે, તમે જોઈ શકો છો. ભૂખ લાગી હતી, તમે નાસ્તો કરી રહ્યા છીએ. અને કાલ કરતાં ઓછા પગ થોડા દુખે છે. થોડા ઘણા થાકી ગયા એટલે કાલ કરતાં ઓછા પગ દુખે. જૂનાગઢનો ડુંગર ચડ્યા હતા ને એ તો બહુ દુખતા હતા. અને ઘર સાઈડ નીકળી. હા. એટલે બપોર થઈ ગયા છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. જમવાનું આવે એટલી રાહ. જમવાનું આવે એટલે તમે જોઈ લેજો કેવું છે. મજા આવે. આમ આપણી ગાડીઓ પડી છે. આપણે બધા માણસો ગોઠવાઈ ગયા. હેલો મિત્રો, અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. જમવાનું આવી ગયું, તમે જોઈ શકો છો. હજી દાળ ભાત ની આવવાનું બાકી છે.
જમી લઈને પછી મળીએ. હેલો મિત્રો, અમે અત્યારે જમીન નીકળી ગયા છીએ અને મારો ભાઈ કઈ કહેવા માંગે છે. હોટલ હતી જોરદાર, જાજુ ખવાઈ ગયું હે. લોદ આવશે ને એટલે પચી જાય, એટલે હાલશે. અને આ ભાઈનો મગજ હાલતા ગરમ થઈ જાય છે. કઢી ખીચડી ખવાઈ ગઈ છે. ચલો મિત્રો, તમે બધા કેમ છો? મજામાં હશો? મજામાં જ રહેજો. અમે અત્યારે ફૂલનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા છીએ દર્શન કરવા. અને મિલનભાઈ તો સાવ થાકી ગયા છે, હાલી પણ નથી શકતા. તે તો મિલનભાઈના મમરા ભરાઈ ગયા, થાકી ये बड़ी अच्छी बात कही आप. ગયા. હજી બે તો આમથી આવે. હજી તો આપને બાકી કાંઈ નથી, રાણા ભીતે જ. चल झूठा. બરાબર ને? હેલો મિત્રો, અમે અત્યારે ફૂલનાથના મહાદેવ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. આજે મિલનભાઈ, અમે બધાય દર્શન કરીને વયા ગયા. આ હવે પહોંચ્યા મિલનભાઈ. મહાદેવ મહાદેવ. મિત્રો સાવ એટલે સાવ થાકી ગયા છે રખડીને. વરસાદ પણ ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો છો. ચાલો સીધા આગળ. ચાલો મળીએ હવે આગળ. હેલો મિત્રો, બધાને હર હર મહાદેવ. અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા ઘરે જામનગર. અને તમને તો ખબર હતી કે અમે જુનાગઢનો ડુંગર ચડ્યા હતા. અને મિત્રો થાકી ગયા છીએ બહુ. અને મારા ભાઈએ ગાડી અમને દઈ દીધી મિત્રો. અને અમે હતા 4-wheelમાં. તો મિત્રો થાકી ગયા છીએ ને ગાડી હાંકવી પડે, એટલે અમે થોડોક બ્રેક ખાધો. હા, ફાઇનલી હવે આપણે ગાડી લઈને જવાનું છે. ગાડી મારા ઘરે પડી છે ને અમે જે 4-wheeler લઈને જતા બહાર ફરવા જુનાગઢ, એ તમે બ્લોગ જોવાનો જ છે. ગાડી અમારે પહોંચાડવાની છે જામનગરમાં. કે અમે પહોંચાડી દઈશું. અમારે એને મોટા ભાઈ કહે એટલે એ તો આપણે માનવું પડે. આ ગાડીનું હોય કાંઈ વાંધો નહીં, ગાડી ચલાવીને પહોંચાડી દઈએ જામનગર. મળીએ સીધા હવે બરાબર.